દર્શક મિત્રો, તારીખ 7/5/2024ના રોજ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણીની અંદર આજે વહેલી સવારે નડિયાદ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને તેમના ધર્મપત્નીએ મતદાન કર્યું હતું. સાથે સાથે સખી મંડળની બહેનો દ્વારા મતદાન બૂથનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ મતદાનનું મોનિટરિંગ થાય એના માટે એક મોનિટરિંગ ટીમનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે જાગૃત મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. મોડેલના અગ્રગણી શ્રી ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ અને ગાયત્રી ટ્રેડિંગ તેમજ અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ તેમજ તમાકુના વેપારી અને સામાજિક સેવક શ્રી ભરતભાઈ પટેલે પોતે મતદાન આપવા માટે આગ્રહ કરી અને આ મતદાન કરી અને આ લોકશાહીના ચૂંટણીના પર્વને મનાવવું જોઈએ, ઉજવવું જોઈએ અને સૌએ મતદાન કરવું જોઈએ. સાથે સાથે વિચાર ક્રાંતિ ન્યૂઝના તંત્રી અને વિચાર ક્રાંતિ ન્યૂઝ ચેનલના માલિક શ્રી વિનોદ ભટ્ટે પણ જણાવ્યું હતું કે આ લોકશાહીના પર્વને મત આપી અને મતદાતાઓએ સાર્થક અને સફળ બનાવવું જોઈએ. તો જ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થાય, વિકસિત ભારતનું નિર્માણ થાય, સમૃદ્ધ ભારતનું નિર્માણ થાય અને ભારત વિશ્વનો જગતગુરુ બને, વિશ્વનું માર્ગદર્શન કરે. તો આવો આપણે સાથે મળી આ લોકશાહીના પર્વને મત આપી અને શાનદાર રીતે સફળ બનાવીએ. મારા રીલ બનાવવાનું પટેલ લોકશાહીની ચૂંટણીમાં સારું એવું કામકાજ થાય છે, બધું રીતે સારું છે. તમે તમારા મતનો ઉપયોગ કરી અને આ લોકશાહીના પર્વને ઉજવવા માગો છો તો જનતાને શું અપીલ કરો છો? ભરતભાઈ પટેલ મોરેલ, વોટિંગ તો પૂરેપૂરું થવું જ જોઈએ, બરાબર, અને મતદાનનો અધિકાર પૂરો કરવો જોઈએ.